નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. મેં આજથી 2 દિવસ પહેલાં એક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે એક જે ચિંતન શિબિરનું જે આયોજન થયું હતું તેમાં તેમણે ખાસ હાજરી આપી હતી. તેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ક્યાંક ચર્ચા વિચારણા પણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યારના સમયમાં દરેક અધિકારીઓએ વહીવટી સુધારાની સાથે આગળ વધવું પણ બહુ જરૂરી છે. અલગ અલગ બધા જ મુદ્દા તેમણે જણાવ્યા. એ 3 દિવસીય ચિંતન શિબિરમાં સીએમ દ્વારા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ટકોર કરવામાં આવી હતી. મેં તેની ઉપર ચર્ચા પણ કરી હતી કે જેમાં ટીમ વર્કથી કાર્ય કરો, હું જ બધું કરું છું એવું અત્યારે તો ના વિચારો, અત્યારની પરિસ્થિતિમાં દરેક લોકોએ સારી રીતે કાર્ય કરવું જોઈએ, બધી જ બાબતો જે કહેવામાં આવી. અને એના પછી ડેપ્યુટી સીએમ પણ ત્યાં ઉપસ્થિત થયા હતા, હર્ષ સંઘવી. તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે અત્યારની પરિસ્થિતિમાં વહીવટી સુધારા લાવવા બહુ જરૂરી છે, ટેકનોલોજીકલ સુધારા લાવવા બહુ જરૂરી છે. અને દર વખતે એક સવાલ જોવા મળતો હોય છે, એ પછી સામાન્ય જનતાનો હોય, નગર સેવકનો હોય, નગર સેવિકાનો હોય કે પછી ધારાસભ્યનો પણ કેમ ના હોય. ધારાસભ્ય તેમજ સાંસદ બંનેની હું તો વાત કરું છું. તેમના દ્વારા એમ કહેવામાં આવે છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. અધિકારીઓને અમે જે કહીએ છીએ એ પ્રમાણે અત્યારે તો કાર્ય કરતા નથી. દર વખતે અધિકારી જોવા મળતું હોય છે. અધિકારી રાજને લઈને જે વડોદરાના 5 જેટલા ધારાસભ્ય હતા એ તો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પણ પહોંચી ગયા હતા કે ભાઈ અમે જે કહીએ છીએ, જાહેર જનતા જે કંઈ કહે છે એનું કંઈ થતું નથી, અન્ય જ જગ્યાએ અત્યારે તો કાર્ય થતા હોય તેવું બાબત જોવા મળતી હોય છે. તો આ બધી જ બાબતોને જોતા જે ચિંતન શિબિરમાં જે એક ટકોર પણ કરી અને ટકોરનું અમલીકરણ મને લાગે છે ત્યાં સુધી એટલું ઝડપથી થયું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 13 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને શો કોઝ નોટિસ ફટકારી દીધી. અને તેમને એક જ બાબત હતી, બેદરકારી બદલ જે અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે, સામાન્ય જનતાની ફરિયાદોમાં ઢીલાશ દાખવા બદલ અને તેનો નિકાલ ન કરવા બદલ તેમની ઉપર જે કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા પણ મળ્યું. અને નાગરિકોની ફરિયાદના આધારે જે અધિકારીઓ દોડતા ન હતા તેઓ માત્ર એસી ચેમ્બરમાં જ ક્યાંક ફરજ નિભાવતા હતા. અને તાત્કાલિક જ્યારે આ ચિંતન શિબિર થઈ, ટકોર થઈ, સૂચનો આપ્યા અને તાત્કાલિકમાં જ જે તમામ અધિકારીઓને દોડતા કરી દીધા હોય ને તે પરિસ્થિતિ છે. સવાલ એ થતો હોય છે કે શું ટકોર કરવામાં આવશે પછી જ અધિકારીઓ કામ કરશે? શું સામાન્ય જનતાના અત્યારે તો કાર્યો જેટલા ઝડપથી થવા જોઈએ એટલા ઝડપથી થશે કે કેમ? તે પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ નાગરિક એવા યોગેશભાઈ ચુડકર તેમજ શૈશવભાઈ વોરા અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ બ્લોગર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર યોગેશભાઈ, છેલ્લા ઘણા વર્ષોથી તમે તો વિશ્લેષક તરીકેની જે ભૂમિકા ભજવી છે, દરેક બાબતો તમે જોઈ છે, સાંભળી છે, સમજી છે, અને આપણે એમ કહેવાય ને કે ના જાહેર જનતાના જે પ્રશ્નો છે ક્યાંક આપણે રાજ્ય સરકાર સુધી પણ પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો છે. યોગેશભાઈ, દર વખતે એક સવાલ થતો હોય છે કે યાર અધિકારીઓ અમારું સાંભળતા નથી. અધિકારીઓને જે કોઈ કાર્ય અત્યારે તો સોંપવામાં આવે પરંતુ એ અધિકારીઓ ક્યાંક કરતા નથી તેવી બાબત પણ ક્યાંક જોવા મળતી હોય છે. યોગેશભાઈ, જ્યારે આ સીએમનું કડક વલણ જોવા મળ્યું, ચિંતન શિબિર પણ જે આખી થઈ અને તેમાંથી એવું લાગે છે ખરી કે ના હવે અધિકારીઓ કાર્ય કરશે તેમ, સામાન્ય જનતાના કરશે તેમ? કારણ કે મેં કહ્યું ને, સામાન્ય જનતા તો પછી ધારાસભ્ય અને સાંસદોનું એ લોકો સાંભળતા નથી કે ના અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે, અહીંયા અત્યારે તો કાર્ય કરવા જોઈએ. પણ મને એવું લાગે છે ત્યાં સુધી આ જે 13 જેટલા કર્મચારીઓ જેને નોટિસ ફટકારી દેવામાં આવી તેની ઉપરથી લાગે છે કે ના હવે કદાચ કંઈક કામ થશે. યોગેશભાઈ, લાગે છે કે ના સીએમના કડક વલણ બાદ તંત્રમાં દોડધામ મચી છે તેમ? સૌ પ્રથમ તો મારે સીએમને અભિનંદન આપવા જોઈએ કે મોડે પણ એમણે પોતે તંત્રમાં એમનું જે તંત્ર ચાલે છે એમનો રસ લીધો અને એમાં કામ નથી થતું એવી લોકોની ફરિયાદ એમના કાને પહોંચતી હશે પણ હવે એને એમણે અસરકારક રીતે અમલમાં લાવવાનું નક્કી કર્યું. એ માટે સીએમ સાહેબને અભિનંદન આપું છું. અને મારે તો પ્રશ્ન એ કરવો છે કે હું એક પ્રજાજન તરીકે
કેટલા વર્ષોથી વોટિંગ કરું છું ધારાસભ્યોને ચૂંટવા માટે, લોકસભા માટે, અને એવી આશાએ કે આ લોકો આપણું કંઈક કામ કરશે. હવે શું થાય છે કે ધારાસભ્યની પાસે આપણે રજૂઆત કરીએ અથવા અમારા કોર્પોરેટરની વાત કરો તો એની પાસે રજૂઆત કરીએ ત્યારે એ કહે છે કે તમારી વાત સાચી છે, મેં તો ઘણી વાર કહ્યું, પણ આ અધિકારીઓ માનતા નથી, કંઈ કરતા નથી. તો આ અધિકારીઓને એટલા બધા અધિકાર આપવામાં આવ્યા છે કે ધારાસભ્યનું કે સંસદ સભ્યનું ના સાંભળે. મેં તો એક વાત એવી પણ સાંભળી કે એક મંત્રીશ્રી પોતે ગૂંચવાયા હતા કે મારી આ સૂચના છતાં કેમ આનો અમલ નથી થયો. એટલે આ જે અધિકારીઓ છે એ એટલા બધા અધિકાર ધરાવે છે કે કોઈનું ન સાંભળે, એમની પર કોઈ પગલાં ના લેવાય. અને મેં તો ભૂતકાળમાં જોયેલું છે કે કેટલાક અધિકારીઓ બરોબર નથી એવું જાણ્યા પછી સરકાર એમની ઉપર પગલાં લે છે, એટલે શું કરે, એને કાં તો બદલી કરી દે, ટ્રાન્સફર કરે. હવે એને અમદાવાદથી તમે છે તો બરોડા ટ્રાન્સફર કરો અથવા સુરત ટ્રાન્સફર કરો. એનો જે સ્વભાવ છે એ અહીંયા જે કરે છે ત્યાં કરવાના છે. બદલી કરવાથી કઈ ફરક પડતો નથી, પણ વધારેમાં વધારે જો સજા કરે તો એને સસ્પેન્ડ કરવામાં આવે. શશાભાઈ, મારી જે સમજ છે એ પ્રમાણે સસ્પેન્ડ એટલે એને 6 મહિના માટે નોકરી પરથી દૂર કરવામાં આવે, એ દરમિયાન એને અડધો પગાર મળે, 6 મહિના પછી તો પાછો આવી જાય. એટલે આમાં સસ્પેન્ડનો પણ એમને કોઈ ડર નથી, અને નોકરી પરથી દૂર કરી શકાય એવી કદાચ નિયમોમાં જોગવાઈ નહીં હોય, એ મને ખબર નથી, પણ એવું લાગે છે કે કોઈને આવા ભ્રષ્ટ અધિકારી હોય અથવા તો કામ ના કરતા હોય, બેદરકાર રહેતા હોય, એવા અધિકારીને નોકરી પરથી કાઢી મૂક્યા હોય સરકારે, એવું હજુ સુધી મેં સાંભળ્યું નથી. એટલે આવા કોઈ નિયમો બનાવવા જોઈએ કે સક્ષમ ના હોય અથવા અક્ષમ હોય એવા અધિકારીઓને એમની હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ અને એમને છૂટા જ કરી દેવા જોઈએ. આજે હું બે સ્કૂલોમાં ટ્રસ્ટી છું. મેં ત્યાં જોયું છે કે અમારે ત્યાં જે વહીવટી સ્ટાફ છે એમાં ક્યાંક કોઈ બરોબર ના કરે તો એને ખાલી બોલાવીને એમ કહેવાનું કે તારો પગાર લઈ લે, કાલથી તું છૂટો. અને એવું શિક્ષકો સાથે પણ અમારી પ્રાઇવેટ સ્કૂલ છે એટલે એમાં થાય છે. એટલે એમાં દૂર કરવા માટેનો જો પાવર સરકાર પાસે હોય તો મને લાગે છે કે આ અધિકારીઓને એનો પણ ડર લાગે. હવે મુખ્યમંત્રીશ્રીએ ચિંતન શિબિર કરી, એમાં બધા ઘણા મંત્રીઓ હાજર હતા, નાયબ મુખ્યમંત્રી શ્રી પણ હાજર હતા, અધિકારીઓ, મુખ્ય સચિવ વગેરે પણ હાજર હતા. એટલે ઘણી બધી વાતો થઈ હશે, પણ એમાં જે કંઈ ચિંતન કર્યું અને 3 દિવસ સુધીની જે ચર્ચાઓ થઈ એ અધિકારીઓના ગળે ઉતરી છે કે કેમ, અથવા તો એ અધિકારીઓ એનું એ પ્રમાણેનો અમલ કરશે કે કેમ, એ મારે માટે મોટો ક્વેશ્ચન માર્ક છે. યોગેશભાઈ, આજે સીએમએ જે પણ અત્યારે તો જે કાર્યવાહી કરી અને જે પણ અત્યારની આ પરિસ્થિતિ જોવા મળી તેની ઉપરથી ચોક્કસ કહી શકાય છે કે ના અધિકારીઓ માન્યા ખરી. કારણ કે જો હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ વાત કરું ને, 13 જેટલા અધિકારીઓ હતા કે જેમાં સીટીએમ અને રામોલ વિસ્તારની જે બધી ફરિયાદો ઘણી બધી આવી છે, ગિરધરનગરમાંથી આવી હતી, સિવિલની આવી હતી, અને તેની સાથે સ્વચ્છતાની પણ ક્યાંક બાબતો જે સામે આવી હતી. તો આ જે નાની નાની બાબતો છે એમાં પણ અધિકારીઓ અત્યારે તો યોગ્ય કામ ના કર્યું, એટલા માટે અત્યારે તમને શોકોઝ નોટિસ જે ફટકાર દેવામાં આવે. એટલે એવું લાગે છે કે ના હવે અધિકારીઓને ક્યાંક એવું છે કે ના આ તો કરીશું, હવે થશે, હવે આપણને કોણ અત્યારે તો બોલવાનું છે, એ પ્રમાણેની ક્યાંક બાબત જોવા મળતી હોય છે અધિકારીઓમાં પણ. તમે જે કહ્યું એ એવું પગલું લેવામાં આવે કે શોકોઝ નોટિસ આપવામાં આવે. શોકોઝ નોટિસમાં તો પેલા પાસે એટલા બધા બહાના હશે કે સાહેબ મારે ત્યાં સફાઈ કરવી હતી, અમે તો કરતું, પણ આ નીચલા માણસો માનતા નથી, હમણાં હોળી હતી, હમણાં ફલાણી રજા હતી એટલે નથી થયું. એટલે શોકોઝ નોટિસમાં તો આવા બહાના ભર્યા જવાબો જ આપવામાં આવે છે. શોકોઝ નોટિસ છે એવી કોઈ એ અમલ થશે અથવા એમાં કોઈ સુધારો થશે એવી કોઈ ખાતરી નથી. આ મારા અનુભવની વાત કરું છું. મારા એક મિત્ર હતા, એ સચિવાલયમાં હતા, એમને શોકોઝ નોટિસ આપી, 15 દિવસમાં એનો જવાબ આપવાનો. અરે 15 દિવસ છે એના માટે, અડધો કલાકમાં જવાબ આપવાનો કે આ કામ કેમ નથી થયું. પણ એ 15 દિવસ પછી જે જવાબ આપે ત્યારે વાત તો ઠંડી થઈ ગઈ હોય અને આમાં આવા બહાનાબાજી જ કરી હોય. અને એ મારા જે મિત્ર સરકારી કર્મચારી છે એ જેમ છે એમને એમ જ રહ્યા છે અને એમનામાં કોઈ સુધારો થયો નથી. એટલે આ શોકોઝ નોટિસ એક જાતનું મારી દ્રષ્ટિએ તો એક નાટક છે. એને બોલાવીને પૂછો જો કે આ કેમ નથી થયું.
તમે મારા અમદાવાદની વાત કરો તો પેલો બ્રિજ તૂટી ગયો, એ તૂટી ગયા પછી કેટલા વર્ષે એને તોડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવાનો હતો, પછી પાછો નવો ક્યારે બનશે? તો આમાં કોની બેદરકારી? એને બોલાવીને પૂછાય નહીં, અથવા એનો કોન્ટ્રાક્ટર હોય, એને લગતા એન્જિનિયર હોય, એને બોલાવીને પૂછાય નહીં કે આવું કેમ થયું? એને નોટિસ આપો એટલે 15 દાડે જવાબ આપે. આ બધી સરકારી કાર્યવાહીમાં કોઈ નિવેડો આવતો જ નથી, અને માત્ર ફાઇલો ઉપર ફાઇલો જ ચાલ્યા કરે છે. એટલે મને લાગે છે કે આ ચિંતન શિબિર થઈ એ બહુ સારી વાત છે, અને આપણે અપેક્ષા રાખીએ કે ચિંતન શિબિરના આધારે હવે કોઈક સારી કામગીરી અધિકારીઓ તરફથી થશે. બિલકુલ સાચી વાત છે. આની પહેલાં પણ શૈશવભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું, હું કમિશનર કહું છું, એમણે કહ્યું હતું કે ભાઈ એસી ચેમ્બરમાં ના બેસો, બહાર જાઓ, સામાન્ય જનતાના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવો. ચલો કમિશનરનું ક્યાંક ના માને, હવે તો ડેપ્યુટી સીએમએ પણ કહી દીધું, ચલો ડેપ્યુટી નહીં પરંતુ હવે તો સીએમએ પણ કહી દીધું. તો લાગે છે કે આ ટકોર બાદ હવે ક્યાંક તંત્ર જાગશે અને ચલો જે 13 જેટલા અધિકારીઓને તરાલતો જે નોટિસ આપવાની જે બાબત પણ જોવા મળી, લાગે છે ને તંત્ર એક્શનમાં આવશે કે ખાલી માત્ર નોટિસ આપીને તરાલતો જે કહેવાય ને કે ના મામલો અત્યારે શાંત પાડી દેવામાં આવશે? આ જે ગજગરા કહેવાય, અને ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચેનો જે ચાલી રહેલો ગજગરા છે એ અત્યારે અખબારી ભાષામાં કહીએ ને તો સપાટી ઉપર આવ્યો કે ભાઈ ચૂંટાયેલી પાંખનું વહીવટી પાંખ માનતી નથી, એ સાંભળતા નથી. એટલે અહીંયા જે શ્યોરિટી છે ને, જોબ શ્યોરિટી, આ જોબ શ્યોરિટી જ્યાં સુધી હશે ને ત્યાં સુધી આ ગજગરા ચાલ્યા કરશે. કેમ કે ચૂંટાયેલી પાંખને તો શું છે, દર 5 વર્ષે આપણી પાસે આવવું જ પડે કે ભાઈ મતું મારો, અમારા ઉપર સિક્કો મારો, તમે સિક્કો મારો. અને અમદાવાદ જો કે અત્યારે ઘણું સ્થિર શાસન આપણે આપી રહ્યા છીએ અને ફૂલ મેજોરિટી સાથે આપણે બેસાડી રહ્યા છીએ. એ સિવાય અમદાવાદ પાસે પોતાની એક તાકાત હતી કે अच्छी સરકારો આપણે ઉથલાવી નાખતા હતા. એ ભૂતકાળની અંદર આપણે બધું આ થયેલું છે, આપણા રાજ્યની હિસ્ટ્રીમાં છે, આ બધું આપણા ઇતિહાસમાં છે. પણ વહીવટી પાંખ ઉપર જનતાનો પોતાનો ડાયરેક્ટ કોઈ પ્રકારનો કંટ્રોલ છે જ નહીં, અને એટલી બધી કાયદાકીય રીતે એને પ્રોટેક્શન આપવામાં આવેલું છે કે જેના કારણે એમની એકાઉન્ટેબિલિટી છે ને એ બહુ જ ઓછી, જેને નગણ્ય પ્રકારની કહેવાય ને, એ અંદર એકાઉન્ટેબિલિટી ઘણી છે, પણ ચૂંટાયેલી પાંખ પ્રત્યે જે વહીવટી પાંખની જે એકાઉન્ટેબિલિટી જોઈએ ને એ એટલી બધી નથી, અને એની ઉપર એના પ્રોટેક્શન એને અત્યારે જેને કહેવાય કે મજા કરતા, લહેર કરતા એને પ્રેરી રહ્યા છે અને કામ કરતા અટકાવી રહ્યા છે. આજે તમે જુઓ કે મેરેજ માર્કેટ હોય તો એની અંદર આજે પણ સરકારી નોકરી છે તો કે ચલો કઈ વાંધો નહીં, પતી ગયું, મસ્ત પેલું આપણે બોલિવૂડની ભાષામાં કહીએ તો કેરમ રમવાનું અને જ્યુસ પીવાનું, મજાની લાઈફ. આ એક જનરલ પરસેપ્શન અંદર જનતાની અંદર ફરી રહ્યું છે. હવે આમાંથી અત્યારે જે મુખ્યમંત્રી શ્રીની ટકોર આવી એટલે કયા લેવલે, એટલે ધીસ ઇઝ લાઈક કે પ્રેશર કુકરની સીટી ક્યારે વાગે કે અંદર પ્રેશર કેટલું બધું બિલ્ટઅપ થઈ ગયું હશે કે ત્યારે એક સીટી વાગી. હવે આ સીટી વાગ્યા પછી જે અંદરની જે વરાળ છે, આ વરાળ કંઈક વધારે પડતી થઈને બહાર ના આવે એના માટેની મને લાગે છે કે મુખ્યમંત્રી શ્રી તરફથી એક આ સીટી વાગી જે વોર્નિંગ સાઇન છે, અને પાછળની શોકોઝ નોટિસ એટલે એને ધેટ ઇઝ સમથિંગ કે એક્શન છે. ચૂંટાયેલી પાંખ પાસે હું માનું છું કે બદલીઓ કરવાના આ બધા જે સત્તાઓ આવેલી છે, એટલે બદલીઓ થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. કોકને અખબારી ભાષામાં ઇન્વર્ટેડ કોમામાં લખતા હોય છે મલાઈદાર ખાતું, મલાઈદાર જગ્યાએથી કાઢીને કોઈ ખરાબ જગ્યાએ મૂકવામાં આવે કે આ બધું છે. એટલે આ પ્રકારના જે કામ થવા જોઈએ એ ના થઈ, અને એની અંદર વહીવટી ગૂંચો જે ચાલી રહી છે, આમાંથી ક્યાંક આપણે બહાર નહીં આવીએ ત્યાં સુધી આ રીતે ચાલ્યા કરશે. ચિંતન શિબિરની અંદર ચિંતન થયું, હું માનું છું કે મંથન થયું હશે, પછી ચિંતન થયું હશે, અને ચિંતન થયા પછી એની ઉપર એક એક્શન આવે. એટલે હવે આપણે એટલે જોઈએ કે આ ચિંતન થયા પછી આ લોકો અત્યારે પણ મુખ્યમંત્રીને કહેવું પડશે કે તમે આ રીતે કામ કરો, એમ એસીના ચેમ્બરો છોડો, બહાર જાઓ, સામાન્ય લોકોના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવો, એવું સીએમએ કહેવું પડશે હજુ પણ. જો તમે આટલા જોબ સિક્યોરિટીના પ્રોટેક્શન આપતા રહેશો તો આ મુખ્યમંત્રીની આના પછી બીજા 5, 10, 15 વર્ષ પછી આવનારા બધા જ મુખ્યમંત્રી આ પ્રકારે કહેવું પડશે કે મહેરબાની કરો, ઠંડી હોય તો બહાર જાઓ, ગરમી હોય તો બહાર જાઓ, વરસાદ હોય તો બહાર જાઓ. વરસાદની અંદર આપણે જોઈએ છીએ કે કેટલા ઘૂંટણ સુધી, એની ઉપર કદાચ આપણે અત્યાર સુધીમાં 100 ડિબેટ તો ખાલી વરસાદના પાણી ઉપર જ કરી ચૂક્યા છીએ. તમને યાદ હોય તો ગઈ વખતે
એક માનનીય ધારાસભ્ય શ્રી હંમેશા વરસાદ પડે એ ભેગા એ ત્યાં વાસણા બેરેજે પહોંચીને પાણી ઉતારી દેતા હતા. એટલે લગભગ ગયા વર્ષે પાણી અમદાવાદ શહેરમાં ઓછું ભરાયું છે. બરાબર. આ એક ઇફેક્ટ બહુ સાદી ચૂંટાયેલી પાંખ શું કરી શકે એનો આ તાદ્રશ્ય નમૂનો તમને મને જોવા મળ્યો. તો હવે ચૂંટાયેલી પાંખ માથે ઉભી રહીને કામ કરાવે તો કામ થાય છે. આ વસ્તુ ક્યારે બની? આપણે બહુ જ સામાન્ય એક ઘરની અંદરનું એક ઉદાહરણ લઈએ કે ઘરમાં જે ઘરકામ કરવા આવતા આપણા જે બહેનો ભાઈઓ છે એ લોકોના માથે ઉભા રહીને તમારે કામ કરાવવું પડતું હોય તો એને તમે ક્યાં સુધી રાખો અને એને તમે કેટલો પ્રોટેક્ટ કરો? હવે આ સવાલનો જવાબ દરેક ગૃહિણી પાસે છે, દરેક વ્યક્તિ પાસે છે કે ભાઈ બહુ સહન ના થાય, ના બેન કાલથી ના આવશો, ભાઈ ના કાલથી ના આવશો. આ વસ્તુ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ બધું જ ચાલ્યા કરવાનું છે. એટલે તમારા સવાલનો જવાબ હું એવી રીતે આપીશ કે અત્યારે નહીં, આવનારા વર્ષો સુધી જોબ પ્રોટેક્શન આટલું બધું આપેલું હશે તો આ થવાનું જ છે. જોબ પ્રોટેક્શન નહીં હોય તો બધું જ બરાબર થવાનું છે. ભય બિન પ્રીત નાહી ઘુસાઈ. એટલે આપેલા જેવું એક વેક્સિન લીધી ને હવે 6 મહિના પછી બીજી વેક્સિન લેવા આવજો ત્યારે પછી છે ને પાછું બધું સરખું થઈ જશે, એ પ્રમાણની પરિસ્થિતિ હશે. યોગેશભાઈ, આવી તો કેટલીય ચિંતન શિબિરો ગઈ, મેં આની ઉપર બહુ બધી ચર્ચાઓ કરેલી છે. આવી કેટલીય ચિંતન શિબિર ગઈ, કેટલીય વાર અધિકારીઓને કહ્યું અને કેટલાય અધિકારીઓએ કામ પણ કર્યું ને અમુકે ના પણ કર્યું. એટલે સવાલ એ થતો છે કે શું હવે આમાં સસ્પેન્શન સુધી જવું પડશે કે પછી ના અત્યારે આમાં ક્યાંક સમજી જશે? કારણ કે બધાને ભાઈ એવું જ છે કે શું કરશે, કંઈ નહીં. જે શૈશવભાઈએ કહ્યું ને કે ના મલાઈદાર જે પેલું ખાતું હતું એમાંથી અત્યારે કોઈ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે, પછી શું વરસ રહીશું ત્યાં, પછી પાછું કહીશું એટલે ભાઈ પાછું એનું એ ખાતું મળી જશે. એવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. એટલે એવું લાગે છે કે જે અધિકારી રાજ ઉપર જે આપણે ઘણી બધી ચર્ચાઓ કરતા હતા, અત્યારે હાલ જે ચૂંટાયેલી પાંખનું રાજ નથી પરંતુ જે અત્યારે વહીવટી પાંખનું વધારે પડતું રાજ હોય ને તેવું સ્પષ્ટપણે આમાં તો ફલિત થઈ રહ્યું છે. જો એ લોકો ધારે ને, જેમ શૈશવભાઈએ કહ્યું ને કે ના પેલું ફટાફટ પાણી ઉતરી જાય, સ્વચ્છતાની કોઈ વાત ના આવે, પેલું ગ્રીન સિટી બનાવવાની વાત નહીં, બધી જે વાતો છે પછી ફટાફટ વરસમાં જો બસ બધું એની ઉપર કામ ચાલુ થઈ જાય. પણ એ લોકોને કરવું હોય ને તો બસ એમને અત્યારે તો નથી જોવા મળતું. યોગેશભાઈ, એવું લાગે છે ખરી કે હવે એ જ ક્યાંક માઇન્ડસેટની સાથે લોકો ચાલે છે? તેમ સાહેબ, આપણા ચૂંટાયેલા લોકો આપણે ચૂંટીને મોકલ્યા છે એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણા હિતનું, પ્રજા હિતનું કામ કરશે અને એમને કદાચ ફરીથી ચૂંટાવવા માટે પણ પ્રજાનું કામ કરે છે એવો દેખાવો કરવો પડે. પણ અધિકારીઓને તો કોઈ પ્રશ્ન જ નથી, એમને 5 વર્ષ પછી ફરી ચૂંટાવાનું છે એવો કોઈ સવાલ જ નથી. હું એક મારા અંગત મિત્ર આપણા અમદાવાદ શહેરના મેયર થયા અને અંગત મિત્ર હતા એટલે હું એને મળવા એની ઓફિસે ગયો ત્યારે એના કેબિનમાં એમને સીધા તો દાખલ થવાય નહીં એટલે ચિઠ્ઠી મોકલી. એના બહાર જે પેલો પીએ બેઠો હતો એને, એટલે પીએ મને કહેલા ભાઈ તમારે શું કામ છે? મેં કીધું મારે ફલાણું ઢીકણું કામ છે મારે એમને. અરે કે છે કે આ બધા મેયરો તો દર 5 વર્ષે બદલાય છે, અમે લોકો કાયમ અહીંયા છે, અમને કહો ને અમે કામ કરી આપીએ તમે. આ જાતની માનસિકતા વાળા અધિકારીઓ છે. પછી હું મેયરની કેબિનમાં દાખલ થયો ત્યારે મારા મિત્રોને કીધું કે દોસ્ત આવું થયું, તો કે છે એની વાત સાચી છે કે હું તો આજે મેયર છું, કાલે નહીં બેહું, કાલે કોઈ બીજા આવશે. એટલે એ અહીંયા કાયમી છે, એની વાત સાચી છે. પણ એને એટલી બધી સત્તા નથી આપી કે મેયરને કોને મળવા દેવું કોને ના મળવા દેવું એવી સત્તા એને નથી આપી. પણ આ સત્તા એના હાથમાં હતી અને ધારો કે ઘણીવાર તો હમણાં 2 મહિના પહેલા ચૂંટણી પહેલા મારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળવું હતું ત્યારે મને બહારથી કીધું કે સાહેબ તો મિટિંગમાં છે, હમણાં ના જવાય અંદર. હવે પછી મેં ઘેર આવીને ફોન કર્યો કે અરે ભાઈ હું તને મળવા આવ્યો હતો. અરે કે હું કોઈ મિટિંગમાં નહોતો, અંદર જ બેઠો હતો. સાહેબ, આ અધિકારીઓ અથવા તો આ કર્મચારીઓ ને બદલવા માટે મને લાગે છે ખૂબ મહેનત કરવી પડશે. લોકોના કામ કરવા માટે ચૂંટાયેલા ધારાસભ્યો, કોર્પોરેટરો તો બેઠા છે, પણ આ અધિકારીઓ પણ ત્યાં પ્રજાનું કામ કરવા બેઠા છે. મલાઈદાર ખાતું હોય અને એમાંથી પગાર લેવો અને બીજી આવક ભેગી કરવી એ એમનું કામ નથી. આવક ભેગી કરે એમાં મને કઈ વાંધો નથી કારણ કે એ તો દૂર થવાનું નથી, પણ કમસે કમ પ્રજાના કામો થાય એટલી તો આપણે એમની પાસે અપેક્ષા રાખીએ કે એક ફાઇલ બીજી ફાઇલમાં મોકલે, ત્રીજે મોકલે, વળી પાછી ફરતી ફાઇલ આવે અને
અમે નાના હતા ત્યારે તો એવું અમે સાંભળેલું કે ફાઇલ ઉપર આપણે વજન મૂકવું પડે. મને એ વખતે સમજ નહોતી પડતી, પણ આજે આ 85 વર્ષે મને ખબર પડે છે કે આ વજન એટલે શું. એટલે વજન ફાઇલની ઉપર નથી મૂકવાનું હતું, ટેબલની નીચેથી આપવાનું હોય છે. એટલે યોગેશભાઈ સાહેબ એક સવાલ છે, આપણે એલિસ બ્રિજ કેટલી વખત રિપેર થયો આપના જીવનમાં? કેમ કે મને તો એવું લાગે છે કે અખંડ રિપેરિંગ ચાલ્યા જ કરે છે. મારા જીવનનું 54-55 વર્ષ જાય છે, એટલે મને લાગે છે આટલા 55 વર્ષમાં મેં લગભગ 20 વખત એલિસ બ્રિજ રિપેર કર્યો. ના, એટલે રિપેરિંગ કરવાનું કામ તો છે ને, એ બહુ મજાનું કામ છે. બગડ્યું છે કે નથી બગડ્યું એને રિપેર કરવું, અને એમાંથી કંઈક મળે આપણને. તમે જે પેલો મલય શબ્દ વાપર્યો ને, રિપેર કરવાનો છે. અરે અત્યારે તો એલિસ બ્રિજ જરાય વપરાતો પણ નથી, છતાં એની પાછળ ખર્ચો કરવામાં આવે છે. એની બાજુમાં 2 નવા બ્રિજ બનાવ્યા, અને પેલો જે મૂળ એલિસ બ્રિજ છે એને તો આપણે તે વાપરતા. પણ મને એક બીજો દાખલો આપવો છે. તમે બ્રિજની વાત કરી ત્યારે 1960માં નહેરુ બ્રિજનું ઉદ્ઘાટન થયું, અને AMTS ની બસ પહેલી વાર એની ઉપરથી ગઈ ત્યારે એ બસમાં હું બેઠેલો હતો. આજે મને યાદ નથી આવતું કે નહેરુ બ્રિજમાં કોઈ નુકસાન થયું, તૂટી ગયું, કોઈ રિપેરિંગ કદાચ કરવું પડે, એ બરોબર છે, પણ કઈ એવું તોડફોડ થઈ એવું નથી થયું. એટલે આપણા એલિસ બ્રિજ તો માનો કે અંગ્રેજોએ બનાવ્યો હતો, પણ નહેરુ બ્રિજ તો આપણા લોકોએ જ બનાવ્યો હતો ને, છતાં હજુ આજે મજબૂત છે. પેલો બ્રિજ તૂટ્યો, આ બ્રિજ તૂટ્યો, બધી વાતો સાંભળે છે. જો નહેરુ બ્રિજ માટે મેં નથી સાંભળી. એટલે જો કામ કરવું હોય અત્યારે એમ પણ કહેવાય ને કે જ્યારે અધિકારીઓની વાત કરીએ ને, જો અધિકારીઓ ધારે ને તો અત્યારે સારામાં સારું કામ કરી પણ શકે. શૈશવ, એક છેલ્લો સવાલ. જ્યારે યોગેશભાઈ બહુ સાચી વાત કહી કે પાસિંગ ધ પાર્સલ અત્યારે તો ફાઇલનું જે કરવામાં આવતું હોય છે, મેં અધિકારીઓને જોયા છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. મારે એક કામ હતું સરકારી કે જેમાં હું ગયો ઓફિસમાં, અને એમને મેં કીધું ભાઈ મારે આટલું છે, અમુક કાગળ ન હતા તો એમણે એમ કહ્યું કે લાવ ભાઈ અમે અરેન્જ કરી આપીએ છીએ, લાવ તમારું કામ આપણે ફટાફટ કરી દઈશું. એવું નહીં કે ના આપણે અત્યારે તો પેલું કહેવાય ને કે ના પ્રેસમાં છીએ, એવું કંઈ નહીં. પણ સામાન્ય નાગરિક માટે પણ એ વ્યક્તિ એટલું જ અત્યારે હેલ્પફુલ થતા હતા. એ વસ્તુ પણ બહુ સાચી છે અને સારી છે. એટલે આપણે એવું ના કહેવાય કે ના બધા અધિકારીઓ અત્યારે તો એ જ પ્રકારના છે ક્યાંક એમ. પણ એવું લાગે છે ખરી કે ના ચિંતન શિબિર, આ ટકોર ને બધું કરવાથી હવે ક્યાંક અધિકારીઓ ક્યાંક સમજશે અને ક્યાંક દોડતા પણ થશે તેમ? ના, ચોક્કસ. એટલે જો આ ચિંતન શિબિર એટલે એક પ્રકારની સાયકોથેરાપી જ છે, અને સાયકોથેરાપી આપવાથી માણસોમાં ખરેખર ફેર પડતો હોય છે, અને એફિશિયન્સી આપણે ઘણા સમયથી આ ચિંતન શિબિરો તો મને લાગે છે નરેન્દ્રભાઈ હતા ત્યાં એ સમયથી ચાલી રહી છે, ને એના પછીનો આપણે સુંદર રીતે એક ફેરફાર આવતો આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે જે મારી કે યોગેશભાઈની જે ટકોર છે, એ ટકોર કે અમારી કમેન્ટ્સ એટલા માટે છે કે અમે એક આદર્શ રાજ્યની કલ્પના અને એની સાથે અમે આગળ વધી રહ્યા છીએ, અને જે હોવું જોઈએ. પણ ચિંતન શિબિરમાં કંઈક તો મનન થાય, કંઈક તો ચિંતન થાય, અને માણસ થોડુંક તો પેલું, એટલે સાવ એવા તો હું નથી માનતો કે નિંભર તંત્ર હોય કે શેઠની શિખામણ ઝાપા સુધી પછી હતા એવા ને એવા. કંઈક ફેરફાર થાય. શોકોઝ નોટિસ ગઈ છે એટલે ફેરફાર થવાનો છે, અને થશે તો આપણને કંઈક સારી વસ્તુ સમાજની અંદર એની જોવા મળશે, અને એ જોવા મળે તો જ આપણને કંઈક આગળ વધ્યાનો સંતોષ થાય. આપણે હજી તો ઘણું બધું આગળ જવાનું છે, એટલે આટલાથી કઈ ટકોરથી મેળ ના પડે. એટલે સાચી વસ્તુ, સાચો રસ્તો એ છે કે જોબ સિક્યુરિટી કાઢી નાખો. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે રાજ્ય સરકાર દ્વારા કઈ રીતના નિર્ણયો લેવામાં આવશે અધિકારીઓ માટે. શૈશવભાઈ, યોગેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.